જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા આમોદ તાલુકાના દિવ્યાંગ બાળકોના સાધન સહાય વિતરણ કેમ્પ ચૈતાલી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કુલ 140 દિવ્યાંગ બાળકોને 12,77,093 રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ 2023-24માં ઓલિમ્પિકના સહયોગથી એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર આમોદ તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહના માર્ગદર્શન હેઠળ આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં જંબુસર બીઆરસી અશ્વિનભાઈ પડિયાર, આમોદ બીઆરસી આસિફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના 140 દિવ્યાંગ બાળકોએ 12,77,093 રૂપિયાની સાધન સહાય મેળવી હતી, જેમાં વ્હીલચેર, સીપી ચેર, બીટીઈ હિયરિંગ એડ, કેલિપર્સ, ટ્રાઇસિકલ, બેલ કિટ, ટીએલએમ કિટ, એમએસઆઈટી કિટ આપવામાં આવી હતી। સાધન સહાય દિવ્યાંગ બાળકોના હિતમાં તેમના વિકાસમાં ઉપયોગ કરવા તેઓ સ્વાવલંબી બની મુખ્ય પ્રવાહમાં તેમનું યોગદાન આપી શકે। આ સાધન થકી બાળકો નિયમિત શાળા અભ્યાસ કરવા જશે અને શૈક્ષણિક પુનઃ વસન થાય તેમ શ્રીમતી ચૈતાલી પટેલ દ્વારા જણાવ્યું હતું। આ પ્રસંગે જંબુસર આમોદ તાલુકાના આઈઈડી સ્ટાફ, બાળકો, વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં બાળકોને 13 લાખ જેટલી કિંમતના અલગ અલગ સાધનો વ્હીલચેર, સીપી ચેર, ટ્રાઇસિકલ, હિયરિંગ એડ, કેલિપર્સ, બ્રેલ કિટ, સ્માર્ટ કેન જેવા સાધનો આપવામાં આવશે। આ સાધનોથી બાળકો નિયમિત શાળાએ જશે, શાળામાં અભ્યાસ કરશે અને એમનું શૈક્ષણિક પુનઃવસન કરશે, એવા ઉમદા હેતુ છે। આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી આમોદ, બીઆરસી જંબુસર, હું ચૈતાલી પટેલ, આઈઈડી કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા ભરૂચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબેન રાવલ મેડમનો આજરોજ આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરેલ છે।